ચોમાસું પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે ક્યારે બેસે એવું લાગે છે અને કઈ રીતના ચોમાસાનો પ્રારંભ આ વખતે ગુજરાતમાં થશે? ગુજરાતમાં આ વખતે ચોમાસાનો પ્રારંભ ધમકદાર થવાની શક્યતા રહેશે. 15મી જૂન જે તારીખ નિશ્ચિત તારીખ છે ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસાનું આગમન થઈ જશે. પણ તે પૂર્વે જોઈએ તો કેરળ કાંઠે બેઠેલું ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધશે. મુંબઈ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં એક લો પ્રેશર થવાની શક્યતાના કારણે લગભગ તારીખ 7 થી 8માં ધોધમાર વરસાદ થવાની શક્યતા રહે છે. જનજીવન ઉપર અસર થવાની શક્યતા રહે છે. તારીખ 10મી જૂન સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે, અતિ ભારે વરસાદ થશે અને આ વરસાદથી જનજીવનમાં પણ તેની અસર થવાની શક્યતા રહે છે. ધીરે ધીરે આ વરસાદની ગતિવિધિ છેક મુંબઈથી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો સુધી અને મધ્ય ગુજરાતના ભાગો સુધી વિસ્તરી શકે છે. તારીખ 10 થી 12 તારીખ સુધીમાં તો ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહે છે, ચોમાસું વરસાદ થવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે પ્રથમ જે ચોમાસું વરસાદ હશે એ ભારે ગાજવીજ અને આંધી વંટો સાથે હશે. આ વખતે ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે અને પવનની ગતિ એટલી રહેશે કે કાચા મકાનના સાપડા ઉડી જાય તેવી ગતિવિધિ રહેવાની શક્યતા રહેશે. ત્યારબાદ જે ચોમાસા અંગે જોઈએ તો 15મી જૂન સુધીમાં તો આ ચોમાસું આગળ વધશે અને ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં આ ચોમાસું સારી રીતે એના પગરણ માંડશે. જેમાં આહવા ડાંગ વલસાડના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, ભરૂચના ભાગો, સાપુતારાના ભાગો, લગભગ જૂનાગઢના ગીરના ભાગો, અમરેલીના ભાગો, ભાવનગરના ભાગો, સુરતના ભાગો, કંઈક હાલારીના ભાગો તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના કેટલાક ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને આ ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર હશે. ત્યારબાદ તારીખ 19 થી 21માં પણ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ચોમાસું આગળ વધતા વધતા તારીખ 28 જૂન સુધીમાં આદ્રા નક્ષત્રનો વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે જે 8મી જૂને અરબ સાગરમાં એક હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહેશે. 9-10 તારીખમાં એ સક્રિય થશે અને જે તારીખ 10 થી 15માં વરસાદ થવાનો છે મૃગશિર નક્ષત્રમાં. આથી ઊભા કૃષિ પાકોમાં જીવાત આવવાનો સંભવ રહેતો હોય છે. જેમાં લગભગ જેસિલ, એફિડ, મોલો, મસી આવી બધી જીવાતો આવતી હોય છે અને ક્યારેક જે ઉનાળામાં કોસેટા જે શેઢાપાડા પર રહ્યા હોય છે તેમાંથી ફૂદા બનતા હોય છે અને એમાંથી ઈયળ બનતી હોય છે. આ વખતે તો ગુજરાત હેરિક કેટરપિલર નામની જીવાત પડે, જેને ગુજરાતીમાં કાતરા કહેવામાં આવે છે, તો લગભગ 27 દિવસ સુધીમાં ચોમાસામાં બ્રેક લાગતી હોય છે. માત્ર હળવા વરસાદી ઝાપટા પડતા હોય છે એટલે કાતરા. પરંતુ આમ છતાં આ વખતે જે રોહિણી નક્ષત્ર છે ઉતરતી જે વરસવાની શક્યતા હોવાથી ચોમાસાની ગતિવિધિ નિરંતર રહેવાની શક્યતા રહેશે. પરંતુ આ વખતે અલ નીનોની અસર હોવા છતાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે. જી વાવણી લાયક વરસાદ ક્યાંથી ક્યાં સમયગાળા સુધીમાં થાય અને ગુજરાતના કેટલા ભાગોમાં એ વાવણી લાયક વરસાદ પડશે? 15મી જૂનમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં, આહવા ડાંગ વલસાડ, સુરત, ભરૂચના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગમાં 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાં 2 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગમાં 1 ઇંચ 2 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 1 ઇંચ તેથી થોડોક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે. એટલે વાવણી લાયક વરસાદ આ વખતે 15મી જૂન આસપાસ થવાની શક્યતા રહેશે. અને જો કાતરા નામની જીવાત ન પડે ઈયળ તો તારીખ 19 થી 21માં પણ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થતાં આ ચોમાસું લગભગ આદ્રા નક્ષત્રમાં તારીખ 22 થી 28 જૂન સુધીમાં ગુજરાતમાં તરત સારો વરસાદ કરવાની શક્યતા ગણી શકાય. એટલે પ્રથમ ચોમાસું જે છે આંધી, વંટોળ, ગાજવીજ, પવનના તોફાનો સાથેનું રહેવાની શક્યતા રહેશે. જી.